કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે, સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસી ની વાત થાય છે, ને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ગામના લોકોને એ ગ્રીન કોરિડોર વિશે વાત કરતા સમજાવી રહ્યા હતા કે ગ્રીન કોરિડોરના કારણે આદિવાસીઓને કેટલું નુકસાન, એમની જમીનને કેટલું નુકસાન થઈ શકે છે, આ ભાષણની વચ્ચે એમણે કિંજલ દવેને કેમ યાદ કર્યા એ મોટો પ્રશ્ન થાય. આ તમે શરૂઆતમાં જે સાંભળ્યું એ કિંજલ દવેનું ઉદાહરણ આપીને કહી રહ્યા છે કે એક બાજુ સમાનતાની વાત કરે છે, યુસીસી લાવવાની વાત કરે છે, પણ હજુ પણ આદિવાસી દીકરીઓને બધા જ સમાજના લોકો લઈ જાય છે, પણ કોઈ આદિવાસી છોકરો બીજી કોઈ જ્ઞાતિની છોકરીને લાવે તો પછી એમના પરિવારવાળા આવે છે અને સ્પષ્ટ શબ્દોમાં એવું કહીએ છીએ કે અમે આદિવાસીને તો અમારી દીકરી નહીં આપીએ, રોટી બેટીના વ્યવહાર નથી કરતા, એવી વાત એ કરે છે. કિંજલ દવેનું ઉદાહરણ આપીને માત્ર એવું કહે છે કે એમના પરિવારનો બહિષ્કાર કરી દીધો બ્રહ્મ સમાજે, શાહમાં લગ્ન કર્યા એટલા માટે, સગાઈ કરી એટલા માટે આદિવાસી દીકરીઓને બધા જ સમાજના લોકો લઈ જાય છે, સૌરાષ્ટ્રથી લઈને બધી જ જગ્યાએ આદિવાસી દીકરીઓને અહીંયાથી લઈ જાય છે, આપણા દીકરાઓને કોઈ દીકરી નથી આપતું. અને છતાં આપણે યુસીસી લાવવાની વાત કરીએ, સમાનતાની વાત કરીએ તો એ બહુ મોટો પ્રશ્ન છે. ચૈતર વસાવા જાહેરમાં એ કહે છે. સાથે જ એક ઉદાહરણ પણ આપતા દેખાય છે કે હમણાં થોડા સમય પહેલા એક યુવક એ બીજી જ્ઞાતિની દીકરીને લઈને લગ્ન કર્યા હતા એણે, અને પછી એ જે દીકરી છે એના પરિવારવાળા આવ્યા અને પછી એ દીકરીને લઈ ગયા. એ યુવકને ઢોર માર માર્યો અને આખી ઘટના પણ કહે છે. એટલે આખી જે વાત છે એ ગ્રીન કોરિડોરના મુદ્દાથી લઈને આદિવાસીઓને સમાનતાની વાતમાં આદિવાસીઓ અત્યારે ક્યાં છે. એટલે અત્યારે આપણે જોઈએ તો આપણા સરાઉન્ડિંગમાં આપણે તો ખૂબ આગળ વધી રહ્યા છે, પણ આદિવાસી અને એ વિસ્તારના લોકો, એમના વિચારો અને સાથે જ એ બધી જ વસ્તુ થોડીક આપણાથી પાછળ છે. એ લોકોને આપણી સાથે આપણા કદમથી કદમ મિલાવવા માટે આપણે જ હાથ લાંબો કરવો પડશે. આપણે જે સમાનતાની વાત કરીએ છીએ આપણને હજુ પણ ખબર છે કે ગામડાઓના છેવાડાના ગામમાં જ્યારે આપણે જઈએ ત્યારે એ સમાનતાની વાતો ત્યાં લાગુ નથી થતી હોતી. ચૈતર વસાવાએ જે વાસ્તવિકતા છે એ સમાજના લોકોને ઉદાહરણ આપી, કિંજલ દવેના ઉદાહરણ આપીને સમજાવી છે. એ શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે, આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે. આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે. તો અમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસી ની વાત થાય છે, ને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે. આ ગ્રીન કોરિડોર કઈ તમારા મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ, એવું લાગે છે તમને? આ ગ્રીન કોરિડોર તમારા ને અમારા માટે બને છે, બહારના લોકોને અહીંયા લાવવા માટે બને છે. આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે. માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ, યાદ છે ને બધાને, 400 કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીને આપી દીધી છે. પૂછી લો આ માલસામોટ વાળા ટેટાભાઈ ને આ બધા સભ્ય બેઠા છે. 302 એકર જમીન જે આપણા લોકોના ઘર છે, જુવાર કરે છે, તુવેર કરે છે, મકાઈ કરે છે, ડાંગર કરે છે, એવી 302 એકર જમીન આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી. કોઈ ગામવાળાને નહીં પૂછ્યું, કોઈને નહીં પૂછ્યું. ત્યારે આ જ પ્રકારની આ સરકારની વૃત્તિ છે, ત્યારે એની સામે આપણે એક થવું પડશે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા દેવસ્થાનોને બચાવવા માટે, આપણું જંગલ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે આપણે બધા એક થવું પડશે. તૈયાર છો ને બધા?